રામ જય માતાજી ને ગુડ આફ્ટરનૂન બધાને. અત્યારે સાંજના વાગવા આવ્યા 6 ને અત્યારે આપણે શરૂઆત કરી દીધી અને હમણાં કીધુંનો વિડીયો પણ નથી આવ્યો આપણે આ ચેનલમાં. એટલે તમે બધા વિચાર તો કરતા હશો કેમ વિડીયો આવતો નથી, આવડાને કમાઈ લીધું શું, પણ એવું કાંઈ નથી, કારણ કે આપણને ટાઈમ નથી મળતો. અત્યારે સિઝન છે એટલે, અને હમણાં થોડાક દી એવું જ થાય છે, કારણ કે જીરા બીરા ઉપાડી લઈ બધી સિઝનનું કામ બધું થઈ જાય ને ત્યાં લગે એવું થાય છે. પછી તો રેગ્યુલર વિડીયો આવશે જ, બરાબર. એક આંતરા તો જાજો નહીં, કાયમ નહીં, તો એક આંતરા તો આમાં આવશે જ, પણ હમણાં થોડાક દી એવું થાય છે, 10-15 દી. બાકી ઓલી ચેનલમાં તો આપણે રેગ્યુલર વિડીયો આવે જ છે. જે કોઈ એ ચેનલ ન જોઈએ, એ ચેનલની ખબર જ ન હોય, તો એની માટે આપણે નામ દઈ દઈએ ચેનલનું કે નરસિંહભાઈ વ્લોગ લખજો યુટ્યુબમાં જે, એટલે એ ચેનલ પણ આવી જશે, બરાબર. તો ચાલો આપણે શરૂઆત કરી. તો અહીંયા કણે જો ભેહું પાવાનું હાલે પો હે ભણીને વી પાય. બોલો હાલો. રામ રામ જય માતાજી બધાને. સરખો બોલ કંઈક એવું હાલે. રામ રામ ને જય માતાજી બધાને. એમ નો હાલે, સરખો બોલ. જાન લઈ જાય. હાલો ભેંસુ પાવા વિયા હે. હાલો પાડા પાવા કે હાલો પાડા પાવા. એ નો આવડે તો એ તો આવડે ને, બીજું નો આવડે હે. કારણ કે અમારા મોહન હમણાં કહું વ્લોગમાં બેક ઓછો ધ્યાન દઈએ છે એને, કારણ કે હવે 10મું ધોરણ આવ્યું ને એટલે થોડુંક આમ ટેન્શન વધી જાય. શીખો કંઈ ખબર નહીં. આપણે વ્લોગનું બહુ કહે ને તો એને મજા આવે, ને હું કાંઈ બહુ કહેતો નથી, ખોટું ક્યાં કહું, કારણ કે એને ભણતર બગાડી અને કાંઈ આપણે વ્લોગ તો ન બનાવાય. એટલે એને કહેતો નથી. ક્યારેક ટાઈમ મળે ને ક્યારેક નવરો હોય એના લેસનમાં અને ભણવામાં તો વ્લોગ બનાવે. બાકી મોહન બહુ વ્લોગ હવે નથી બનાવતો, હવે ઓછો બનાવશે, કારણ કે પાણી લે ત્યાં લગી. પછી તો પાછો છેલ્લે એને એ જ કરવું છે, પણ અત્યારે ભણવાનું છે ને. મેં કાંઈ ખોટું નથી કહી દીધું ને, બરાબર જ કીધું ને. મને કાઈ ન હા તો વાંધો નહીં. મને કાઈ ન ખબર. ખબર કાંઈ વાંધો નથી. પાય લે, બીજું શું હોય. આ કીધ પાઈ લે, માર પપ્પા નહીં પાવે કેરું. હા એમ બધું મારે કરવાનું. બોલ. વિડીયો મારે બનાવવાના, એડિટિંગ મારે કરવાના, તો પછી ભેંસું તારે પાવાની હોય ને. તો તમે મૂકો હોત તમારે કામ પડે. મારના દીકરા તો હું મેલીશ ત્યારે તને નો સપોર્ટ કરું. જો મોરલા બોલે. ક્યાં ક્યાં બોલે. આમ લપક બોલતા. સારું તેલા ચાલુ કર. પાણી પતી રેલ ભાઈ. હું કઈ રાય કાઢી રાય. આ ક્યાં રાય? તો શું હે? રાયડો નહીં. રાયડો નથી, રાય હે રાય. ભેગું હે બે. ત્યાં આવે શાકમાં નાખવાની રાય. જો કોક રાય હે ને કોક રાયડો હે. બ્લર થઈ જાય. આ બા નાખ દેવાય આમ કરીને. ન્યા ઉપર તો નહીં આમ. આવી રાય જો. એક ક્લાસમાં જને જા કોઈ ઉડાડવા જાય. સિંગુવાની આવી હોય ને. આટલા સોડો એમ ને રાય કાઢ લીધી. હાલે ડબલી ભર લેવાય ને. 12 મહિના ખાવાનું આયલા કરે, શાકમાં નાખવાનું. બીજું છોડવા હતા ને મેલા મેથી ને કેરામાં, એ રેવા દીધા હતા કે ખાવાની રાય થઈ જાય. નાખીએ જામો નાખી આવો કે પાયલ એને પાવન બાકી છે. હાવણી જેવું લાગે. હવે ઉપણ છે બા રાય, એટલે ખાવાની થઈ જાય ને. શાકમાં નાખવાની, ખાવાની નહીં. બધા કીડીઓ કેટલી જો અહીંયા ઉપરાણી છે. દુનિયાની કીડીઓ છે. મને સડવા માંડી જો. બધા એટલી છે જો. અહીંયાથી ઠેઠ પગથી વાય લખે અને આમ ઠેઠ બાવરે બાજુ ક્યાંક જાય છે. નથી ભજન હાલો ને કીડીબાઈની જાનમાં. કીડીબાઈની જાન જતી એવું લાગે. કંઈક કેવા ભગતમાં, ભગત પીપાજીમાં લગભગ આવે છે, મને જ્યાંથી ખબર નહીં, પણ લગભગ એમાં આવે ભગત પીપાજીમાં. હાલો ને કીડીબાઈની જાન. એ મસ્ત મજાનું ભજન છે, મેં સાંભળેલું. એમ તો ક્યારેક ક્યારેક લલકાતા ડૂવા પાણી વાળતા હોય ને ત્યારે. અત્યારે નો યાદ આવે. બહાર રાય કાઢી જો કેવી અસલ ચોખ્ખી થઈ જાય. હા હો, હાઈ ક્લાસ મજાની. રાયડો છોડવો. રાયડા ઘણી નીકળી કા.
શાકમાં હાલ્યા કરે 12 મહિના શાકમાં હાલે પોતે નહીં ઓલો રાયડો હતો આ રાય છે અસલ દેશી રાય શાકમાં મસાલો નાખવા મુરતમાં શાકમાં નાખે ને આને પેલા રાય નાખે પછી શાક નો તેલ ઉકરે રાટી મારે રાય નાખે એવું હે ચાલ મારો પપ્પા જો બટકા કાઢવાનું ચાલુ કરી દેજો ખોર કાઢે ખોર ભેહું દઈ છે ને ખોર કાઢીને રાખી એટલે પછી ફટાફટ ભેંસ દઈ લઈએ એટલે વારું થઈ જાય પછી વેલા વેલા દૂધ ભરી આવે ગામમાં ગીત ગાવા જાય છે ને હમણાં કા હે લગન હોય ગીત ગાવા બાયું જવું પડે ને જાવું જ જોઈએ ને અહીંયા જાય છે એટલે પછી બધી કમ્પ્લેટ વેલા હેર કરવું પડે હું ઓરે ઘડીકમાં ખોટી ગઈ 10 દિવસ 2 ગુણ બોલાવી હમણાં જ લાયા અડધી થઈ ગઈ 10 દિવસ 2 ગુણ ઉલારી ગઈ થોડું થોડું ભડકું નાખી દઈ એમાં ગોર નીકળો લાડો બને ખાઈ પીડે ક્યાં હે ઈ રે હમણાં ખાય બીજું શું હોય ખીચડી દઈ દીધી 2 ભેંસો ખાણ હાથ ને અંધારું થઈ ગયું છે લાઈટું બાઈટું ચાલુ થઈ ગઈ ને આજ થોડુંક મોડું થઈ ગયું ભેંસ દોવાનું જો લુગડા તો હોય છે ને એક ભેંસ તો દોઈ લીધી પહેલાં આવડિયાને દોઈ ને કાયમ ઓલીને પહેલાં દોઈ આજે આજ દોઈ અને આને મેં દોવરાઈ અને ઓને જે દોવી છે જો બહુ અંધારું નથી થયું ના કણે મહેંદી મેલવાનું હાલે છે લગ્ન ગાળો હાલે ને એને પાબાએ લોટ બાંધ્યો રોટલા ખડવા બેસી ગયા તો 12 રોટલા કાઢવા માંડ્યા બાન હમણાં કહું નથી બપોરે શાક ને એવું ખાતા હોય ક્યારેક રોટલી ખાતા હોય આને હવે તો ન કાઢવા પડે પણ આજે મોડું થઈ ગયું ને એટલે બા બેસી ગયા અને ભાઈ અહીંયા ભણે મેટ્રિક પાસ હે બરાબર ને મેટ્રિક પાસ એટલે હું મને નથી ખબર કહી દીધું એમ હા શું વાંચ બીજું શું હોય કાલ રજા રાખવાની જવાનું કાલ તો જવાનું બપોર સુધી છે પમદે નહીં પમદે શું વાર છે કાલે બપોર પમદે બપોર છે પમદે એક રજા રહે એવું રાખી દે બરોબર નક્કી નહીં હો કારણ કે નજીક વિવાહ છે ને એટલે જવું જોઈએ નકર તો હાલે નક્કી નહીં એમ પેપર ન હોય તો રાખી દે દવાઈ ગઈ ભે આ ઓલી ભેંસ ને આ ઓલી ભેંસ રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં છે સોન થાય ને અંધારું થઈ ગયું છે આજ જતા લુગડા ધોવા એટલે થોડું બહુ મોડું થઈ ગયું અત્યારે પેંચી દોરી અને સુધરના છોકરા કેમ નાઈને બેઠા દૂઠાતું છે પણ મોડું થઈ ગયું તો પાછા વાલા લુગડા ધોવા જઈને અડધા ધોઈ રે ને ત્યાં પાણી વહી ગયું વહી હંધે હારી નહીં ને પાછું ધોયા કામમાં ફેરાઈ જતી ભાઈ કામમાં કાંઈ નહીં પાણી મોડું એટલે બધું મોડું થઈ ગયું કાલ પાછું આપણે ગામમાં જવાનું કીધું આજ લુગડા બુગડા ધોઈ નાઈ ધોઈ લે એટલે હવે પાછા જવાનું થાય પછી મોડું ન થાય એટલે આજ લુગડાનું કામ પતાય છે એટલે પછી મોડું થઈ જાય અને ક્યારેક ક્યારેક આ ચેનલમાં વિડીયો આવશે થોડાક દેવું રહેશે કા ક્યારેક આવશે કાયમ નહીં આવે આ ચેનલમાં જ્યાં ભેગું નથી થતું ને જીરું જાજુ ભાઈ ઘઉં વાયા છે સીઝન આવી જાય વિવાહ ગાળો જાજુ જ નડે તેમે આપણે જવું જ જોઈએ એમાં હાલે નહીં એમાં નો હાલે કામ એ કરવાનું ને કાલ 2 દિવસ સુધી ગામમાં જવાનું થશે એટલે હને કીધું આજ હને લુગડાનું કામ પતાવી દઈ પણ 2-3 દિવસ પછી પાછું લુગડાનું કામ ઉપાડવું પડે વિવાહ ગાળો એટલે લુગડા જાજા થઈ જાય છોકરાનો નિશાળ એના ધોવા જ પડે બુધવાર હતા એટલે અત્યારે ભેંસી દોઈ રહી છે સાઈડ નો નેટો કરી દૂધ થી ને બહેણી મૂકી આવો તાત્કાલિક દોઈ ને તરત તાત્કાલિક કરવા જવાનું થાય છે એટલું મોડું થઈ ગયું થાંભળા બામડા હે ને મોહન ના ટિફિન ઉટકી વાળી
અને આજ થઈ ગયું મોડું એટલે બાર રોટલી આજ કા જાજા દી બાય રોટલી કરવા બેઠા દાદા દીએ નકર તો બા રાંધતા હતા બપોરે બા રાંધતા હતા બાપા હતા ને બા રાંધતા હતા કીધું ના હું રાંધું છું મારે હું ઘરે હોય કરવાનું રોટલી સવારમાં કરી નાખે એટલે બાપા હતા ને તો હું રોટલો કરે શાક બનાવે અને પડાવો એટલે બા એટલું કરી નાખે બાનો પાછો અંજી લોટ મારતી છે પણ અંજીને કે તને નહીં આવડે લાવ હું કે રોટલા કરું એટલે અંજી ઉઈ આવી ને બા રોટલા કરે ઠંડો ઉઠી તો બા રોટલી કરી નાખે તૈયાર માટે રોટલી ખાવાનું થાય બાના હાથની રોટલી બાના હાથની રોટલી ખાવાની જાજા દીએ હા અને અમારા આજ ખારો બહુ થઈ જાય હો ખબર લુગડા ધોવા જાય ને મોડું વિના થઈ જાય ખારા આપણા ઉપર થાય તો થોડું લાડકો હે ને એટલે લાડ કઈ કામ ન સીધું છે આ તમારે મોડું થઈ જાય એટલે અમારી વાય કી છે ખાર કાઢવાનો એમ કે લાડકો હે ને એટલે લાડકો આ કોને મૂકી દીધું શું આમ તો કે આટલી સુંબલે આટલી કિંદલી ઓય રે આના કરતા આપણે મૂક દે આના કરતા હું મૂક દઉં તો પહેલા ને કે મૂક દે હા એમ કે આવડે હા એમ કે મૂક દે મેલ દે કાલ કે જવાનું કા મહેંદી મેલ ને હરખી નો બેહે ને તો પછી હે ને હરખી ઓમ મૂક દે એકાદ બે મેલી દી કાલ ન જામ કાલ તો ફળાદાન પર પરમ દી એટલે કાલ આજ મૂકી કાલ ને પરમ દી કલર હારો આવે ને એટલે આજ મહેંદી કીધ મૂક દે ગુરથન પર મિલસ લાયા હતા ને તે બે દી મોર બગાડી તાય માંડો આવે તો મહેંદી હોઈ જશે આ જે શાક બનાવે બાય રોટલી કમ્પ્લીટ કરી નાખી રોટલી તો થઈ ગઈ છે આજ બાના હાથની રોટલી ખાવાની છે કીધું ની બાએ નથી બનાવી અને આમાં થાય ચા શું હોય આવું નક્કી થાય ટમેટા રીંગણા ટમેટા મોડું થઈ ગયું લાવો તે ફટોફટ અને ગેસ ઉપર શાક બનાવ્યું પાણી નાખું પાણી ન નાખું અત્યારે રેવું હાલો હમણાં ચડી ગઈ થોડું હાથ પર ઠેડો દીધો ને તેલમાં એટલે ડાયરેક્ટ ચડી ગયું થોડું આંધણ તો દે તો બા કેમાં બાને નો હાથવા કાસા ફોટો તો કઈ થઈ જાય કસડ કરી નાખો શાક બીજું હું હવે જો વારું કરવાનું બેસી ગઈ ને બેસી ગયા બધા ને આપણે પણ બેસી જવાનું મને એમ કહેવાનું હોય ને બેસી જાય એટલે યાદ આવી તને જ કીધું તું મને જ કીધું મેં ખાઈ લીધું તાવ હાલો હંધાય વારું કરવા રીંગણાનું શાક મસ્ત મજાનું સડી ગયું ને બપોરની કઢી હતા ને દૂધ છે સાય છે અને હું રોટલી છે બાય બનાવી રોટલી આપણે ખાઈ લઈ પિયાન માટે આજ મોડું થઈ ગયું હતું તે બાય રોટલી બનાવી હવે બનાવી શાક હવે હા હું બે થઈને ફટોફટ રસોઈ કરી નાખીને હવે બેસી ગયા જમવા જો હાલો આવી જાવ વારું કરવા અને એની સાથે આ વ્લોગ પણ પૂરો કરવાનો થાય છે કારણ કે પછી અમારે ગીત ગાવા ગામમાં જવાનું હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરना લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી બાય બાય